ભચાઉ જો ભાઈડો જેઠાલાલ જે ગામમાં છે તો જેઠાલાલ નું ગામ ભચાઉ અહીંયા આવી ગયા હતા આપણે. લિફ્ટ બોલો ભાઈ, લિફ્ટ આપો ને. કઈ બાજુ જવું છે? હવે એ તો આપણે સબસ્ક્રાઇબર ને જ બતાવી. પાકું ખોલ નાખો લોક. જવા દો, તાકાત વાળું બતાવી સબસ્ક્રાઇબર ને. હાઈ ક્લાસ કે ક્યાં જાય? ફાઇનલ ફાઇનલ ઉડાડો ડાયરેક્ટ. ના ના, ઉડાડીને તો નથી લઈ જાવી, આરામથી જાય. તો ગાઈસ, આપણે નીકળી ગયા છીએ ધ્રોલથી આપણો ફર્સ્ટ વ્લોગ બનાવવા માટે. અને તમને ખ્યાલ જ છે આપણે ઈવી લઈને જાય છીએ. ઓલમોસ્ટ આપણે 74 કિલોમીટર કાપી નાખ્યા છે. બેટરી 82% રહી છે હવે ગાડીની. 333 કિલોમીટરની રેન્જ બતાવે છે. અને આપણું ડેસ્ટિનેશન હજી 400-450 કિલોમીટર જેવું છે. હવે જોઈએ આપણે. સુનિલભાઈ, આપણે રહ્યું ને બિલકુલ રિસ્ક લેને કા નહીં, એટલે રહ્યું ને આપણે ચાર્જિંગમાં રાખી દઈએ એવી ગાડી થોડી ચાર્જિંગ કરી લેવી, પછી ખોટા હલવાઈ ગયા. એના કરતા ચાર્જિંગ કરી નાખીએ આપણે. ચલો, નાસ્તો કરતા આવી ગયા. તાકાત વાળો નાસ્તો કરતા આવી આપણે. ભાવ હારવા ગાંઠિયા ભાવ તો જો મારી નાખે એવો ભાવ. ગરમા ગરમ વણેલા ગાંઠિયા. લોકેશન પ્રાઇમ લોકેશન. એવું લાગે મનાલીમાં બેઠા કાકા. શિમલા મનાલી ધુવાણો એવો જ નીકળ્યો. હાઈ ક્લાસ ગાંઠિયા. ધુવાણો થઈ ગયો. ટેસ્ટ કરી આજના ગાંઠિયા. સુનિલભાઈ, ઘણો ટાઈમ થઈ ગયો, કેટલીક વાર લાગશે? થઈ ગયું, આપણે પહોંચી જાય એટલું તો થઈ ગયું. કેટલા 80% જેવું થઈ ગયું? 85 થઈ ગયું. 85% જેવું થઈ ગયું એમ ને? હવે રિટર્ન તો થઈ જાવ, લગભગ તો થઈ જાવ. ડેસ્ટિનેશન જઈ અહીંયા વાંધો નહીં આવે ને આપણે હવે કઈ? ના ના, હવે હાલો ભાગી. એક વ્હીકલનો તમને બતાવી દે કેવી વ્હીકલ છે મને. ચાલો હવે 200-250 એટલે 2-3 કલાક થાય. ઉઠતા પહોંચી જાય ડાયરેક્ટ હમણાં. તમે બધા જેઠાલાલ તો જોતા જઈશો ને, તો આપણે સુનિલભાઈ ક્યાં પહોંચ્યા છીએ? આપણે જો ભચાઉ જો ભાઈડો જેઠાલાલ જે ગામમાં છે તો જેઠાલાલ નું ગામ ભચાઉ અહીંયા આવી ગયા હતા આપણે. હવે જવું કાયરો જવું. કાયરો એ ગલી બાજુ આવ્યું. કાયરો આવે ઇજિપ્ત. ઇજિપ્ત એલી બાજુ ને? ઇજિપ્તમાં આવે કાયરો. કાયરો જવું છે, પછી માલદીવ્સ છે, પછી ઇન્ડોનેશિયા છે. બધી જગ્યાએ ફરી જ લેવું, વર્લ્ડ ટૂર કરવો છે એમ. અને એક છે ને સનેડ્રસ જવાની ઈચ્છા છે વધારે. એ શું બોલો, પાછો બોલો. સનેડ્રસ. સનેટ્રસ. ઓલી ગેમ નથી આવતી જીટીએ સનેડ્રસ. હા. લાઈવ ડાયરેક્ટ અહીંયા પહોંચી જવું એમ ને? ગેમ ત્યાં જવું હોય, પણ ત્યાંની ફ્લાઇટો બધી મોંઘી છે ભાઈ. 1.5 લાખની ફ્લાઇટ થાય ખાલી ચાવકની. 1.5 લાખની ફ્લાઇટ. છાવાની 1.5 લાખની ફ્લાઇટ ને એ તમને 56-57 કલાકે પહોંચાડે. મતલબ કનેક્ટિંગ કરીને અહીંથી દુબઈ જાય, દુબઈ અથવા તો આબુધાબી જાય. અહીંયાથી પછી સીધી આપણે શું કહેવાય, સ્વર્ગ કેને કહેવાય, સ્વિટ્ઝરલેન્ડ જાય. અહીંયાથી પછી કનેક્ટિંગ થઈને પછી જાય સનેડ્રસ. જે દેશના નામનો તો અહીંયા જવાનું વિચારો તો ખરા.
सांझ दे रंग तेरे नाल लगदे सोने तेरी हंसी दा જેઠાલાલનું કામ તો હોઈ ગયું ભચાઉ પર ભચાઉથી આગળ આવ્યા ટ્રાફિક તો દુનિયાનું ટ્રાફિક લાખો કરોડો ખટારા હલવાયેલા પીડા છે જોઈ લ્યો છે આટલું બધી ટ્રાફિક છે અમે સવારના હલવાયેલા પડ્યા ટ્રાફિકમાં ભચાઉ વાળા નેશનલ હાઈવેમાં એમાં એવું રોડ ટ્રાન્સપોર્ટેશન માટે આ મોટી હાઈવે રહી ને કેમ કે પોર્ટ અહીંથી મુન્દ્રા મેઇન પોર્ટ છે મોટું ગુજરાતનું મોટું પોર્ટ ખટારા વાળા બધા એકદમના બહુ બધા પાછા વાયડા એવા સાઈડ નથી દેતા બધી ઓલી રિક્ષા હલવાયેલી પડી જો રિક્ષા જે એની માં ક્રેટા પડી છે ટ્રાફિક એટલે બહુ વધારે ટ્રાફિક છે નહીં સુનિલભાઈ 2 કલાકના ટ્રાફિકમાં હલવાના હતા પણ સુનિલભાઈ થોડોક મગજ લગાડ્યો 2 કલાકની ટ્રાફિક અવોઇડ થઈ ગયું એકારે જ વાહ સુનિલભાઈ વાહ મજા આવી ગયો બધા નીકળી ગયા કઈ વારના નકર હલવાઈ જવાના હતા તો ભાઈ તમારું આમ એક્સપિરિયન્સ કામ આવે બધું યાર કેવડું ટ્રાફિક હતું પણ દુનિયાનું ટ્રાફિક જોવું તો તમે જોતા રહી ગયો એવડું ટ્રાફિક હતું 4 દી સુધી હેલો એવડું ટ્રાફિક શોર્ટકટ કાઢ્યો હવે એકદમ ક્લિયર જ જો આ તમે આ ચશ્મા કરીને આ ફેસ ક્લીન કરવા જો ગાડી કોણ લાવે છે ગાડી ઓટોમેટિક આવે ઓટોમેટિક ઓટો પાયલટ મોડ ઓન આપણે કાંઈ નહીં કરવા આટલી જાય આગળ વાળો હટે તો હાલશે વળી આપણે અડવું પડશે કે છોટા હાથી વાળો જાય છોટા હાથી ટર્ન માર લે એમ છોટા હાથી નહીં હાલે લગભગ બસ Blackpink glass, midnight ride, luxury trip, मेरे साथ ride, Rolex time, neck पे ice, हर movement दिखे paradise, highway पे उड़ता धुआं, flex मेरा कोई ना छू અહીંયા એક મસ્તીનું ડેસ્ટિનેશન હતું તો અમે રહ્યું ને એક બર્ડ જોયા મસ્તીના સુનિલભાઈ કહે કે આપણે રહ્યું ને અહીંયા ડ્રોન ઉડાડી જો ડ્રોન ઉડાડ્યું છે એ મસ્તીનો સીન આવશે એક નંબર જોમાં છે 5મું ટોલ નાકું આવી ગયું છે અમે ધ્રોલથી નીકળ્યા હતા રાજકોટ ધ્રોલથી ત્યાંથી અહીંયા ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ આપણે નહીં સુનિલભાઈ એટલે 5મો ટોલ ગેટ આવ્યો છે લગભગ લાસ્ટ જ છે હવે આગળ તો લગભગ નહીં આવે એટલે આ 5મો ટોલ ગેટ આવ્યો છે 5 ટોલ ગેટ આવે છે તમે ધ્રોલથી આવો ને એટલે 5 ટોલ ગેટ આવે રાજકોટથી ધ્રોલથી બે જગ્યાએ ત્યાં પહોંચતા 5 ટોલ ગેટ આવે છે ભાઈ હજી તો અહીંયા જવાની એવી ઈચ્છા છે ને આમ પહોંચી એટલી વાર છે બધું જોવું જ છે કારે અને અત્યારે રણોત્સવ છે તો ભાઈ ક્યારે આમ એવા બોર્ડ મારેલા છે ને એમ લાગે કે ભાઈ ફટાફટ ઉડીને પહોંચી ગમે તે કરીને હું કહું સુનિલભાઈ હમણાં પહોંચી જાવ હમણાં ઉડાડી જ દેવું હોય ને ડાયરેક્ટ બધું તારી એક્સાઇટમેન્ટ હમણાં દૂર ફૂલ એક્સાઇટમેન્ટ થઈ ગઈ આમ દુનિયાનું આમ જોઈ જ લેવું બધું એ કારે सांझ दे रंग ते આમ જો બસો એટલી બધી પડી છે કેટલું પબ્લિક આવ્યું છે દુનિયાનું પબ્લિક આવ્યું છે યાર આટલી બધી બસો છે આપણે અહીંયા ગાડી રાખી દઈ તો ફાઇનલી આપણે પહોંચવા આવ્યા નહીં સુનિલભાઈ પહોંચી ગયા ભાઈ પહોંચવા આવ્યા નહીં પહોંચી ગયા બહારથી જેવું લાગે અંદર કેવું હશે પરફેક્ટ એકદમ 2026 અત્યારે રણ ઉત્સવ છે ને જોરદાર છે અત્યારે આવવા માટેનો બેસ્ટ ટાઈમ છે ઠંડીનો માહોલ રણ ઉત્સવ વાવ કાંઈ ઘટે જ નહીં તો આપણે રહ્યું ને વ્હાઇટ ડેઝર્ટમાં પહોંચી ગયા છીએ અને અહીંયા શું જવાની શું ફોર્મ છે આપણે બધું તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો શું પ્રોસિજર છે અને કેવી રીતના આપણે જવાનું છે એ બધું નેક્સ્ટ વિડીયોમાં મસ્ત રીતે અમે બધું જણાવશું તો એક લાઇક શેર અને કોમેન્ટ કે પાર્ટ 2 એવું કંઈ કોમેન્ટ કરી નાખો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારો આવો નવો પ્રેમ અમને આપતા રહેજો